સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં જેતપુરમાં એક હિન્દુ યુવકે અન્ય ધર્મના લોકોને મકાન વેચી દેતા ભારે હોબાળો મચ્યો હતો। જેતપુરમાં ખોડાપરા વિસ્તારમાં એક હિન્દુ યુવકે પોતાનું મકાન અન્ય ધર્મના લોકોને વેચતા સ્થાનિકોમાં અહોવાપો મચ્યો। આ મામલે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની પણ માંગ થઈ। સ્થાનિક લોકોએ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સાથે મળી મામલતદારને આવેદનપત્ર આપી મકાનના દસ્તાવેજ રદ કરવા તેમજ ભવિષ્યમાં ખોડપરા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને મકાન વેચાણ માટે ન આપવામાં આવે તે માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી। અશાંત ધારો લાગુ એટલા માટે સરકારે કર્યો, સૌના એરિયામાં સૌ શાંતિથી રહે, જેની રહેણી કેણી જેની પોતાની ખાણીપીણી અલગ અલગ હોય અને રહેવામાં ત્યાં માંસ મટનની જ્યાં બાબત એઠવાડમાં નાખવામાં આવે, લોકોના ઘરની સામે કાંઈ પીડ્યું હોય તો લોકોની લાગણી દુભાય, એટલે રહેવામાં આવતા દિવસોમાં મુશ્કેલી ઊભી થાય એવું આ ગામ ત્યાંના એરિયાના લોકો એવી શંકા વ્યક્ત કરે છે કે અમે આજુબાજુમાં આ રીતે રહી નહીં શકીએ, એટલે મકાનનો સોદો રદ થાય, દસ્તાવેજ રદ થાય અને મૂળ માલિકને પરત થાય, આવી કડક માગણી ઠેઠ ઉપર સુધી પહોંચે એટલે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આજે અમે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ખોડપરા વિસ્તારમાં અશાંત ધારો ઝડપથી લાગુ પડે, કે જે કોઈ બીજા ધર્મના લોકો હોય, અમે આજે બધા ભાઈચારાથી રહીએ છીએ, એ લોકો એની રીતે રહેતા હોય, અમે અમારી રીતે રહેતા હોય, કાલ કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે હળીમળીને બધા રહે, એના માટે ઝડપથી અશાંત ધારો લાગુ પડે એના માટે નમ્ર વિનંતી કરી છે।